હાલો તો આપણે હૈદરાબાદ પાસ કરી લીધું અને રિંગ રોડ ઉતર્યા ભેગા આપણે મળી ગયા આપણા ભાઈ જીવાભાઈ, જે મારુતિ કુરિયરની ગાડી હલાવે છે અને હૈદરાબાદથી ચેન્નઈ માટે ડેલી સર્વિસ જાય છે. જો આ જાય છે જીવાભાઈ અને એમની સાથે છે રમેશભાઈ, જે હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ વાળી ગાડી લઈને જાય છે. આ બે ગાડીઓ આપણે રોડ ઉપર ભેગી થઈ ગઈ હતી. એ બે ગાડીઓની પાછળ આપણે પણ ચેન્નઈ જવાના હતા, પણ આપણે શાંતિથી જવાના હતા. એ ગાડીઓ ઇમરજન્સી વાળી હોય છે એટલે એની પાછળ નિરાતે વયા જઈએ છીએ અને રસ્તો થોડોક ટ્રાફિક વાળો હોય એટલે આપણે શાંતિથી વયા જઈએ છીએ. એ ગાડીઓ તો બે થોડીક ટાઈમ વાળી હોય. અને હવે આપણે પીવાની હતી કોફી, એટલે કોફી પી લીધી છે. ત્યારે જો બાવનભાઈ માટે અને મારા માટે બે માટે કોફી લઈ આવ્યો છું. કોફીની થોડી ચુસ્કી મારી અને અમે બંને આગળ વધીએ. કોફી પી લીધી એટલે થોડી વાર તો નીંદર આવવાની હતી નહીં, એટલે થોડી વાર અમારે ગાડી ચલાવવાની હતી. અને પછી અમે પહોંચી ગયા છે રાજસ્થાની હોટલે, જ્યાં અમારે બંનેને 2-3 કલાક સૂઈ જવાનું હતું, કેમ કે અમારે ખાલી કરવાની ગાડી પરમ દિવસે હતી એટલે કોઈ ઉતાવળ હતી નહીં. એટલે બંને 2-3 કલાક નીંદર કરી અને સવારે વહેલી ગાડી ઉપાડશું. એટલે અત્યારે થોડી વાર માટે ટેકાવી જઈએ. જો બાવનભાઈ તો ટેકાવી ગયા છે, હું બતાવું તમને. અને હવે પછી હું પણ ટેકાવું. 2-3 કલાક ફર્સ્ટ ક્લાસ નીંદર કરી અને પછી આપણે આગળ વધીએ. સવારમાં વહેલા ઉઠશું અને પછી હાલશું. તો ઉઠી ગયા છે આપણે નીંદર કરી અને જો આપણે મારી લીધી ચા સવારના પોરમાં. જો બાવનભાઈ કરે છે કોગરો, મોટું ધોવે છે અને આપણે ચાની રકાબી મારીએ છીએ. અને ત્યારે જો આ હોટલવાળા ભાઈ છે અને આપણે સવારમાં વાતાવરણ સારું હોય તો થોડુંક હોટલનું પણ સીન લઈ લઈએ. અને સવારમાં થોડું ઠંડુ વાતાવરણ હતું, વરસાદ જેવું હતું, એટલે મજા આવી ગઈ હતી. સવારના પોરમાં આપણે શૂટિંગ કરવાની પણ મજા આવી. જો અહીં આપણી ગાડી પડી છે, એક ગાડી બીજી રાજકોટની પણ પડી છે. આપણે જો પેલી ગાડી રાજકોટની છે, આ આપણી ગાડી છે. સવારમાં જોઈ લો કેવું મસ્ત ઠંડુ મધુરું વાતાવરણ હતું, પક્ષીઓનો પણ અવાજ આવતો હતો થોડો. અને હવે અમે અહીંયાથી હાલતા થઈએ છીએ આગળ. અત્યારમાં સવારમાં હાઈ ક્લાસ ઠંડુ મસ્ત વાતાવરણ હતું, એટલે આપણું મૂડ તો ફર્સ્ટ ક્લાસ હતું. બાવનભાઈ પણ સવારમાં સારા મૂડમાં હતા, કેમ કે ગરમી જરાય હતી નહીં, ઠંડુ વાતાવરણ હતું. અને જો સવારના પોરમાં અમને લાગી ગઈ હતી ભૂખ, એટલે આવી ગયા થોડોક નાસ્તો કરવા માટે. એટલે હવે આપણે કરશું અહીંયા નાસ્તો. નાસ્તામાં હશે અહીંયા બીજું તો કંઈ હશે નહીં, મારા અંદાજે ઇડલી ને ઢોસા ને એવું હશે. હવે આપણે ત્યાં જઈએ તો ખબર પડે. એટલે જો અમે ગયા નાસ્તાવાળા ભાઈ પાસે નાસ્તો કરવા ગયા તો ખરેખરથી બાવનભાઈ ઇડલી ને ઢોસા લઈને આવી ગયા છે. તો હવે આપણે ઇડલી ઢોસા સવારના પોરમાં થોડા ખાઈ લઈએ, થોડોક વજન થઈ જાય. તો આપણે સવારમાં નાસ્તો તો કરી લીધો, પણ આપણે પીવાના હતા ચા પાણી, એટલે આગળ આવી ગયા. આગળ આવ્યા તો રાજસ્થાની હોટલ હતી. રાજસ્થાની હોટલે આવ્યા તો ખબર પડી કે અહીંયા તો સવારના પોરમાં વરસાદ પાવરફુલ આવેલો છે. એટલે આપણે સવારના પોરમાં જો ગાડી બ્રેક કરી અને ટાયરોમાં ફટાફટ ઘૂમરો મારી લીધો, ચક્કર મારી લીધો. ટાયરોમાં ફર્સ્ટ ક્લાસ કાંકરા બાકરા ચેક કરી લીધા અને હારે ઘૂમરો મારી લીધો. એટલે પછી ગરમીની ઉપાધિ નહીં કે ભાઈ ટાયર હાંભું જોઈ ગયેલું હોય તો ટેન્શન નહીં. આપણા એક સાઈડના ટાયર તો બધા કમ્પ્લીટ હતા, બીજી બાજુ પણ આપણે ફટાફટ ઘૂમરો મારી લીધો હોય. પછી આપણે પીવા જવાના હતા ચા પાણી. એટલે હવે આપણા ટાયર તો બધા ઓકે છે, ટન કંઈ ઘટે નહીં બધા ટાયર. એટલે આપણે ચક્કર બક્કર મારી લઈએ. જો આપણા ટાયરો બધા ઓકે છે. હવે આપણે જઈએ હોટલે ચા પીવા. જો કેવો વરસાદ ભયંકર આવેલો છે, પાણી ભર્યા છે. જો બાવનભાઈ અત્યારમાં પાણી મોજ કરી રહ્યા, કેમ કે વરસાદ બહુ થઈ ગયો ને, એટલે પાણી પીએ તો હાલે વધારે. જો આપણે આવી ગયો ચા પીએ છે. ચા રાજસ્થાની હોટલવાળા ભાઈએ બહુ મસ્ત બનાવ્યો હતો. સવારના પોરમાં મૂળ આવી ગયું, કંઈ ઘટે નહીં એવું. જોઈ લો આપણે અહીંયા ગાડીઓ કેટલી પડી છે. આપણી ઓલી રાજકોટવાળી ગાડી પણ હજી સાથે છે. અને વરસાદ પણ બહુ સારો થઈ ગયેલો હતો. વાતાવરણ મસ્ત હતું, ઠંડુ હતું અને બધી બાજુ પાણી ભર્યા હતા. પવન આવતો હતો ઠંડો મસ્ત મજાનો. એટલે હવે આપણે ત્યાંથી આગળ નીકળી ગયા. અને અહીંયા જેટલી વાર અમે પહેલાં આવ્યા છે ને, ત્યારે એવી ભયંકર કાળઝાળ ગરમી પડી છે ને કે એની વાત જ જવા દો. આપણે ક્યાંય હારાએ જપી ન શકીએ એવી ગરમી હોય છે. પણ આજે કુદરતની ભગવાનની દયાથી અહીંયા અમે આવ્યા તો બહુ મસ્ત વાતાવરણ છે. આવું વાતાવરણ ચેન્નઈમાં ચોમાસા સિવાય હોય નહીં, પણ આ ખેરે બહુ વરસાદ વહેલો છે એટલે વાતાવરણ પણ સારું થઈ ગયું છે અને ઠંડુ વાતાવરણ છે. જોઈ લો, હું તમને એનું લોકેશન બતાવું. બહુ જોરદાર લોકેશન છે.
જો કેવી મસ્ત હરિયાળી થઈ ગઈ છે અને પવનની તો વાત જ આવવા દે, એવો ઠંડો ઠંડો પવન આવે છે. કેમ કે બધી બાજુ વરસાદનું પાણી ભરાઈ ગયું છે એટલે ઠંડો પવન આવવાનું. તો જો પવનભાઈ કેવા મોજમાં આવી ગયા, એવો વરસાદ આવી ગયો ને કે એની મોજ આવી ગઈ છે. હવે જો મિત્રો આપણે અત્યારે જમવાનો ટાઈમ થયો છે તો આવી ગયા છે આપણે મહાદેવ રાયકા રાજસ્થાની હોટલ છે ત્યાં આવી ગયા છે. હવે આપણા સવારનું જે ઠંડુ વાતાવરણ હતું એ તો અત્યારે થોડુંક બગડ્યું છે મિત્રો, કેમ કે અત્યારે અહીંયા તો બહુ જ પાવરફુલ તડકો છે. એટલે હવે આપણે ખાઈને જો છાંયો મળશે તો ઠીક છે, નકર થોડુંક આગળ વયું જવાનો વિચાર છે. એટલે હવે જોઈએ જમી લઈએ. જો મિત્રો તડકાની હાલત તો જો પાવરફુલ તડકો થઈ ગયો આટલી વારમાં, નહીં તો હમણાં તો ઠંડુ વાતાવરણ હતું મસ્ત ફર્સ્ટ ક્લાસ. જો બાવનભાઈ આપણે મોટું ધોવે છે, પાણી પણ ગરમ થઈ ગયું છે મિત્રો, જોઈએ એટલું પાણી ગરમ થઈ ગયું છે. જો આપણું આવી ગયું જમવાનું ફર્સ્ટ ક્લાસ, મહાદેવ રાયકા હોટલ. હો ભાઈ, રબારીઓ ગમે નહીં આવે જમવા.